ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 9 વર્તુળ. વર્તુળ ચેપ્ટરમાં આપણે સ્વાધ્યાય 9.3 9.3માં લગભગ 5 દાખલા આપણા થઈ ગયા, બરાબર ને? અને હવે આવ્યા છીએ આપણે છઠ્ઠો દાખલો. અને અત્યાર સુધી આપણે કેટલા પ્રમેય શીખી લીધા? 6. ચલો, એ 6 પ્રમેયને આપણે યાદ કરવા પડશે. પહેલું પ્રમેય, બે જીવા સમાન તો કેન્દ્ર આગળના ખૂણા સમાન. ઓકે, ચાલો. તો જીવા સમાન તો કેન્દ્ર આગળના ખૂણા સમાન. એનું ઊંધું, કેન્દ્ર આગળના ખૂણા સમાન તો જીવા સમાન. એના પછી કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે, અને કેન્દ્રમાંથી દોરેલી રેખા જીવાને દુભાગે તો તે જીવાને લંબ. લંબ હોય તો દુભાગે, દુભાગે તો લંબ. એના પછી સમાન જીવા કેન્દ્રથી સમાન અંતરે આવેલી હોય છે, અને જીવા કેન્દ્રથી સમાન અંતરે આવેલી હોય તો તે સમાન હોય છે. પૈતું આ 6 પ્રમેયના વિધાન આપણને યાદ હોવા જોઈએ, કેમ કે આ 6 પ્રમેયોથી જ આપણે દાખલાઓ કરવાના છે. સાબિત કરવા ગણતરીવાળા દાખલામાં તમે જોયું હશે પાયથાગોરસનો પ્રમેયનો આ ચેપ્ટરમાં ઘણો ઉપયોગ થઈ રહ્યો છે, બરાબર છે? તો પાયથાગોરસનો પ્રમેય આપણને સારી રીતે આવડવો જોઈએ. ચાલો, ગઈકાલે આપણે છેલ્લે એક દાખલો કરેલો, જોઈ લો ને, કેવો ફોલાદી દાખલો હતો. ત્રિકોણના ક્ષેત્રફળની મદદ લીધેલી આપણે. તો ચાલો, હવે આપણે કરીશું સ્વાધ્યાય 9.2 નો છેલ્લો દાખલો. 9.3 ચાલે છે કે 9.2? 9.2 હજી બીજું સ્વાધ્યાય છે. કઈ નહીં, 9.2 નો છેલ્લો દાખલો, પ્રશ્ન 6. ચાલો, એકદમ સ્થિર પગ પણ. એક વસાહતમાં 20 મીટર ત્રિજ્યાવાળું એક વર્તુળાકાર વિહાર સ્થાન આવેલું છે. વર્તુળાકાર વિહાર સ્થાન શું આવેલું છે? વર્તુળાકાર વિહાર સ્થાન. વિહાર સ્થાન એટલે કે એવું સ્થાન કે જ્યાં હાલી ચાલી શકાય, બેસી શકાય. 3 છોકરાઓ અંકુર, સૈયદ અને ડેવિડ દરેકે પોતાના હાથમાં રમકડાનો ટેલિફોન એકબીજા સાથે વાત કરવા માટે રાખીને વર્તુળની સીમા પર સરખા અંતરે બેઠા છે. દરેકના ટેલિફોનની દોરીની લંબાઈ શોધો. દોરીવાળો ટેલિફોન તમે ઘરે બી બનાવી શકો. દોરી લગાવી દેવાની ને બેઉ છેડે કપ લગાવી દેવાના, બરાબર? કાગળના કપ આવે મોટી સાઈઝના, લઈ આવવાના. અને પછી એક જણ પેલા કપ માટે એમ બોલે ને પેલો કાન પર રાખે એટલે મસ્ત અવાજ સંભળાય, બરાબર ને? મસ્ત આવે. એકવાર તમે ટ્રાય કરો બનાવીને, હે ને? ચાલો, ધ્યાન આપજો. દેવી પ્રસાદ વાત નહીં. ચાલો, તો ધ્યાન આપજો. અહીંયા 3 વિદ્યાર્થી છે, 3 બાળક છે, અંકુર, સૈયદ ને ડેવિડ. આ 3 જણ ક્યાં બેઠા છે? વર્તુળની સીમા પર, વર્તુળની બાઉન્ડ્રી પર. કેવા અંતરે? તો કે ભાઈ સમાન અંતરે. આર્યું સરખા અંતરે બેઠા છે, એટલે 3 નું એકબીજાથી અંતર સરખું છે. હવે 3 ના હાથમાં ટેલિફોન છે, અને ટેલિફોનની દોરીથી 3 ટેલિફોન એકબીજા સાથે જોડાયેલા છે. અને 3ની ટેલિફોનની દોરીની લંબાઈ શોધો. ભાઈ 3ની ટેલિફોનની દોરીની લંબાઈ શોધવાની છે, પણ 3ની દોરીની લંબાઈ તો કેવી હોવાની? સરખી જોવાની, કે 3 સરખા અંતરે બેઠા છે ને, એટલે કે 3ની ટેલિફોનની દોરીની લંબાઈ પણ સરખી થવાની જ છે. તો ચાલો, સૌથી પહેલા આકૃતિ દોરીશું. વર્તુળ. આ વર્તુળ પર 3ને બેહારી દઉં. અંકુર, સૈયદ ને ડેવિડ. ABCDમાં અંકુરને A નામ, સૈયદને S ને ડેવિડને D. 3 સરખા અંતર, એટલે અહીંયા અંકુર, અહીંયા સૈયદ ને અહીંયા ડેવિડ. આ નહીં ચાલે, સમજ્યા? અંકુરને અહીંયા લીધો, અંકુર, તો સૈયદ અહીંયા કશે લેવું પડશે, સાચી વાત? અને ડેવિડ આ લાઈનમાં અહીંયા આવશે. હવે ગેપ હરખો લાગે 3 વચ્ચેનો. હવે જોડી દો 3 ને. ચાલો, તો આપણે આ 3 જોડી દઈએ. A સાથે S ને, S સાથે D ને, અને A સાથે D ને. તો આ 3ની ટેલિફોનની દોરી છે. આ ટેલિફોનની દોરી, જે 3 દોરીની લંબાઈ હરખી થવાની જ, કે 3 સરખા અંતરે છે એટલા માટે. ચલો, આ છે કેન્દ્ર. કેન્દ્રનું નામ O. હવે તમારે આ 3 દોરીની લંબાઈ, મતલબ આ કોઈ એક દોરીની લંબાઈ શોધવાની છે. કાં તો AS શોધી કાઢો, કાં તો SD શોધી કાઢો, કાં તો AD, કેમ કે 3 દોરીની લંબાઈ સરખી છે.
ચાલો આપણે એએસ ને શોધીએ. કેવી રીતના? રકમમાં આપેલું શું છે? 20 મીટર ત્રિજ્યા વાળું વર્તુળ. વર્તુળની ત્રિજ્યા છે 20. ચલો ત્રિજ્યા એટલા કેન્દ્રને મેં અત્યારે એ સાથે જોડી દેમ છું અને ચાલો એસ સાથે બી જોડી દેમ છું. ડી સાથે નથી જોડવું. તો ત્રિજ્યાનું માપ કેટલું છે? 20 મીટર. હવે એનું શું કરીએ? ત્રિજ્યા 20 મીટર છે. કેટલા મીટર છે? બીજું કંઈ નથી આપેલું ને? ના, નથી આપ્યું. બસ હવે ખાલી આપણી પાસે ત્રિજ્યા છે 20 મીટર અને બીજું કંઈ આપણને આપેલું નથી. તો હવે તમારે અહીંયા શોધવાનું શું છે? એએસ. હવે એએસ ને કેવી રીતના શોધીએ? વિચારો. ચાલો આ બે ના માપ છે તમારી પાસે, ઓએ ને ઓએસ, અને આપણે શોધવાનું છે એએસ. હા હા, એઓએસ માં પાયથાગોરસનો પ્રમેય, કેમ કે આ ત્રિકોણ તો કાટકોણ છે ને. હું એ ક્યાં છે 90 નો ખૂણો? બાગા નહીં મારવાના આવી રીતના. ચાલો તો ધ્યાન આપજો, હું તમને આખી ગેમ સમજાવું છું. આ જે એઓ છે ને તેને લંબાવો નીચે, એટલે આ કેન્દ્રમાંથી જીવા પરનો લંબ થઈ ગયો. આ લંબ છે એટલે અહીંયા 90 નો ખૂણો. અહીંયા નામ આપવું પડે. પી નામ આવ્યું નથી તો આપણે પી નામ આપી દઈએ. ઓકે, ક્લિયર? હવે અહીંયા તો આ કાટકોણ ત્રિકોણ બની ગયો ને. આ કાટકોણ ત્રિકોણમાં તમારી પાસે બસ એક જ બાજુનું માપ છે. હવે અહીંયા આખી ગણતરી કરવા માટે આપણે હવે એક જ રસ્તો બાકી રહી છે. આપણે 3 ટેલિફોનની દોરીની લંબાઈ શોધવાની છે ને. તો આ ટેલિફોનની દોરીની લંબાઈને ધારી લેવો x. તો આપણે ટેલિફોનની દોરીની લંબાઈને ધારી લઈએ છે 2x. કેટલા ધારીશું? 2x. તમે કહો કે સર 2x કેમ? x ધરવાનું હોય ને. 3 દોરીની લંબાઈ કેવી છે? સરખી. એટલે આ દોરીની લંબાઈ as જો 2x હોય તો આ પણ 2x થાય, અને નીચેની દોરીની લંબાઈ SD, આ SD હો કેટલું થાય? 2x થાય. આમાં સમજ પડી જશે બધાને? હવે આ બિંદુ P કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે, એટલે બિંદુ P SD નું શું છે? બિંદુ P SD નું મધ્ય બિંદુ છે. શું છે બિંદુ P SD નું મધ્ય બિંદુ? એટલે આખું SD 2x હોય તો SP x, 2x નું અડધું x, એટલે આહો x ને આહો x. એટલા માટે મેં આને 2x કેમ લીધું તે મારા હિસાબે હવે તમને સમજ પડવી જોઈએ કે જો આને 2x લીધું તો આ 3 ના માપ 2x થાય, અને નીચે જો આખું 2x હોય તો એનું અડધું આપી દીધું x ને x. અને જો તમે આને x લેતે ને તો આ નીચે બી x થતે, તો આ બેવના માપ કેટલા થતા ખબર? x ના છેદમાં 2, x ના છેદમાં 2. અહીંયા છેદમાં 2 લખવું પડતે, અને ગણતરીમાં અપૂર્ણાંકથી બચાવવા માટે, તમને અપૂર્ણાંકથી બચાવવા માટે મેં 2x લીધું. એટલે અહીંયા છેદ આવે જ નહીં. છેદ આવે એટલે મગજમારી વધી જાય. બરાબર છે યુવરાજ? છેદ આવવા જ નહીં દેવું આપણે. હવે શું કરીએ? તો હવે આ કાટકોણ ત્રિકોણ દેખાય છે. આ કાટકોણ ત્રિકોણમાં બે બાજુના માપ છે, તો પાયથાગોરસના પ્રમેયથી આપણને કોનું માપ મળી જાય? OP. ઓકે, ક્લિયર? એના પછી હવે આ મોટો કાટકોણ ત્રિકોણ દેખાય, મોટો કાટકોણ ત્રિકોણ. આ મોટા કાટકોણ ત્રિકોણમાં આનું માપ કેટલું છે? 2x. આનું માપ કેટલું છે? x. અને AP નું માપ, AP નું માપ એટલે આ બેનો સરવાળો. આનું માપ આપણે હોધી કરેલું હશે. આ જે કાટકોણ ત્રિકોણ હતો તેમાં પાયથાગોરસથી OP આપણે હોધી કરેલો હશે. એટલે આ જે AP છે ને તેનું માપ આ બેનો સરવાળો છે. એટલે કે હવે આ કાટકોણ ત્રિકોણમાં તમે બધા માપ મૂકી દેહો ને એટલે તમને શું મળે ખબર? સમીકરણ. આ સમીકરણનો ચલ કોણ હશે ખબર? x. અને એ સમીકરણને આપણે ઉકેલવાનું, અને સમીકરણને ઉકેલવાથી આપણને મળશે x ની કિંમત. અને જેવી x ની કિંમત મળી ગઈ એટલે આપણો જવાબ આવી ગયો. પછી આપણે ખાલી એક જ વસ્તુ કરવાની બાકી રહે, x નું કરવાનું ડબલ. કેમ કે આપણે અહીંયા 2x ધારેલું છે. ટેલિફોનની દોરીની લંબાઈને 2x ધારેલી છે. કેટલી ધારેલી છે હર્ષદ? 2x. આ છે આખી પ્રોસેસ. આખી પ્રોસેસમાં 2 વાર પાયથાગોરસનું પ્રમેય વાપરવાનું છે. ક્લિયર? ચાલો કામ ચાલુ કરીએ. સૌથી પહેલા માહિતી લખીશું આપણે કે અહીં અંકુર ને કયા નામથી દર્શાવેલું છે? A સૈયદ, S ડેવિડ. ચલો એના પછી હવે અહીં AS
એસડી અને એડી એ ટેલિફોનની દોરીની શું છે? લંબાઈ છે. અને ત્રણેય કેવા છે? સમાન છે. એવું રકમ કહે છે કે ભાઈ ત્રણે ત્રણ સમાન અંતરે બેઠા હોય એટલે ટેલિફોનની દોરીની લંબાઈ સમાન, અને ત્રણેય સમાન છે. સમાન છે તો ત્રણે ત્રણને આપણે જે ધાર્યું તે લખો. ધારો કે એએસ બરાબર એસડી બરાબર એડી, આ ત્રણે ત્રણને આપણે 2x ધારેલું છે. પહેલું 2x, બીજું 2x, ત્રીજું 2x, ત્રણે ત્રણના બરાબર 2x. ચલો એના પછી ત્રિજ્યા લખી કાઢીએ. ત્રિજ્યા એટલે કોણ? OS OA, OS બરાબર OA બરાબર 20 મીટર. આ છે ત્રિજ્યા. ચલો એના પછી આ ઓપી એ કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ છે, જેને ટૂંકમાં લખી કાઢીશું કે અહીં ઓપી એ લંબ છે. ઓપી કોને લંબ છે? એસડી ને. અને જો ઓપી એ એસડી ને લંબ હોય તો ઓપી એ એસડી ને દુભાગે. માટે ઓપી એ એસડી ને દુભાગે. કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે. એટલે કે આ જે એસપી છે, એસપી આ એસપી એ આખા એસડી નું અડધું, 1/2 એસડી. માટે એસપી બરાબર 1/2. એસડી ની કિંમત 2x. આપણે અહીંયા એસડી ને 2x ધારેલું હતું ને, 2 ઉડાડ દેવું. માટે એસપી બરાબર x. હવે આપણી વાત થઈ તે વસ્તુ ચાલુ કરવાની છે. સૃષ્ટિ, હવે આપણે શું કરીશું? આ કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનું પ્રમેય વાપરીશું. ચલો વિધિ, ત્રિકોણનું નામ બોલ. ત્રિકોણ OSP. ના પાડે, આનું નામ OSP નથી. ત્રિકોણ OSP માં કયો ખૂણો 90 નો છે? ખૂણો P બરાબર 90 ડિગ્રી. માટે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે, ચાલો મિટેશ, તારે લખાવાનું છે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. કર્ણનું નામ બોલ. કર્ણ OS બરાબર કાટખૂણાની સામે કર્ણ હોય છે. OS નો વર્ગ બરાબર, ચાલ એક બાજુ OP, બીજી બાજુ SP, OP સ્ક્વેર પ્લસ SP સ્ક્વેર. ચલો વિક્રમ, OS નું માપ બોલ. કા પેલો એટલે જીવતો હતો ને. ચાલ તો અહીંયા આગળ આવ, આગળ આવ. અહીંયા વટાનો એક તો પાછળ બેસી જાય, પેલાની પછાડી અંતાઈ જાય, દેવીની પછાડી. ચલો OS ની પાછળ છે OS ની કિંમત છે 20. 20 નો વર્ગ ભાગ્યેશ. ચલો OP, OP OP નથી એટલે એને બેઠું રહેવા દો. ચલો એના પછી મયંક, SP x. 20 નો વર્ગ 20 ગુણ્યા 20 400. OP સ્ક્વેર ને બેઠું ને આ x નો વર્ગ. આને કરતા બનાવવું પડે, x સ્ક્વેર ડાબી સાઈડ આવે. OP સ્ક્વેર બરાબર 400 પ્લસ x સ્ક્વેર ને ડાબી સાઈડ લાવે તો માઇનસ x સ્ક્વેર. ના છે પરિણામ 1. આટલે સુધી કોઈને કઈ તકલીફ હોય તો બોલી દેજો, ઉભા રહેજો. અને પરિણામ 1 કેન્સલ કરો. આ સ્ક્વેરને અહીંયાથી કરવો પડે. સ્ક્વેરને કરીએ તો જમણી સાઈડ લાગે વર્ગમૂળ, એટલે કે વર્ગમૂળમાં 400 ઓછા x સ્ક્વેર. ચાલો પરિણામ આપવાની જરૂર નહીં, ચાલે. OP આવી ગયું અને OP આવ્યું 400 ઓછા x સ્ક્વેર. હવે આને આપણે પાછું મસ્ત પહેલા જેવું કરી દઈએ. હવે આ OP નું માપ આવી ગયું, પણ આપણે જોઈએ છે આખે આખું AP. આલોક AP બરાબર OA વત્તા OP. ચલો વ્યોમ OA 20, OP વર્ગમૂળમાં 400 માઇનસ x સ્ક્વેર. હવે આ સરવાળામાં કોઈ સાદુરૂપ થવાનું નથી. ચલો દિયા, બીજો કાટકોણ ત્રિકોણ જોતો. આર્યો આ જોઈ લીધો દિયા. હવે આપણે આ કાટકોણ ત્રિકોણમાં શું કરવાના છીએ? પાયથાગોરસનું પ્રમેય. યુવરાજ, ત્રિકોણનું નામ. ત્રિકોણ ASP. ત્રિકોણ ASP માં કયો ખૂણો 90 નો છે? ખૂણો P બરાબર 90 અંશ. માટે પાયથાગોરસના
પ્રમેય પ્રમાણે. ચાલો વિવેક, કર્ણ કોણ? કાટખૂણાની સામે એએસ, એએસ નો વર્ગ બરાબર બાજુ, બાજુ એસપી નો વર્ગ વત્તા બીજી બાજુ એપી, એપી નો વર્ગ. એએસ હા બોલો ને કિંમત 2x નો વર્ગ. આ કોણ હતો બોખલાઈ ગયો પેલો? એસપી એક્સ. એપી 20 વત્તા વર્ગમૂળમાં 400 ઓછા x સ્ક્વેર આખાનો વર્ગ. નજર હટી? બરાબર ધ્યાન આપજો. હવે અત્યાર સુધી બધું એકદમ શાંતિથી ચાલ્યા કર્યું, પણ હવે મેઇન વસ્તુ છે, બરાબર છે? અંશ. ચાલો 2x નો વર્ગ 4x વર્ગ, કાઉન્સ ખોલીએ તો આને લખાય x વર્ગ, એ વત્તા બી આખાનો વર્ગ. સૂત્ર એ વત્તા બી આખાનો વર્ગ, એ સ્ક્વેર વત્તા 2ab વત્તા બી સ્ક્વેર. આ સૂત્રથી આગળ વધવું પડે. ભૂલથી બેવું નહીં કરતા કે આ વર્ગ આ બેવને આપી દીધો, એ ખોટું. એ સ્ક્વેર 20 નો વર્ગ, એ પછી લખેલું વત્તા 2ab એ 20 બી વર્ગમૂળમાં 400 ઓછા x સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વર્ગમૂળમાં 400 ઓછા x સ્ક્વેર નો વર્ગ. ચાલો એમ લઈ આવો. 4x સ્ક્વેર ઓછા x સ્ક્વેર, બાકીનું બેઠું રહેવા દેજો. 20 નો વર્ગ 400, 20 અડુ 40, પછી આ બેઠું વર્ગમૂળમાં 400 ઓછા x સ્ક્વેર. ચલો વિક્રમ જોજે, વર્ગમૂળની ઉપર જ્યારે પણ વર્ગ આવે તો શું થાય? વર્ગમૂળ ને વર્ગ કેન્સલ થાય. પહેલું ચેપ્ટર સંખ્યા પદ્ધતિ. વર્ગમૂળ પર વર્ગ આવે તો બેવ કેન્સલ થઈ જાય. ભૂલી ગયા ને વિક્રમ? તો અહીંયા રહી જશે 400 ઓછા x સ્ક્વેર. ચાલો આ x સ્ક્વેર ને આ સાઈડ લાવેલા ને, તે મને કોને કીધેલું x સ્ક્વેર ને આ સાઈડ લાવવા? ખોટું ખોટું કર્યું આપણે, એને ત્યાં જ રહેવા દેવાનો હતો. કેમ ખબર? ઉડારો દેવને. x સ્ક્વેર ને માઇનસ x સ્ક્વેર કેન્સલ. ચાલો ધ્યાન આપતા રહેજો. સાદું રૂપમાં હજી ધ્યાન આપતા રહેજો ભાઈ. આ 4x સ્ક્વેર બેઠું 400 વત્તા 400, આ 40 બેઠું ને વર્ગમૂળમાં 400 ઓછા x સ્ક્વેર બેઠું. હવે શું કરીએ? કોઈ કહી શકશે? x શોધવાનો છે બેટા, બરાબર? ઓ બેટા, પેલું ગીત આવેલું છે હમણાં, દિલ ના દિયા ઓ બેટા, દિલ ના લિયા ઓ બેટા, ઓ સમર્થ બેટા. ચાલો ઓ બેટા, ચાલો વિધિ બેટી. બસ ભાઈ બસ બસ થઈ ગયો. હે ચૂપ રે. ચાલો ધ્યાન આપો. શાંતિ શાંતિ. તો હવે શું કરીએ તે જોયા કરજો. બરાબર ધ્યાન આપજો બધા. જોજો, આ 4 800 ને આ 40, આ ટોટલ 3 પદ છે. આ 1 આ 2 ને આખે આખું આ ત્રીજું. આ 3 3 માં જે મેં 3 સંખ્યા તમને બતાવી તે 3 3 ને ભાગી શકાય છે. કેટલા વડે? 3 3 ને 4 વડે. 4 ને હો 4 ભગાય, 800 ને હો 4 ભગાય ને 40 ને બી 4 ભગાય. એટલે આપણે 4 વડે ભાગીશું. 4 વડે ભાગતા, 4 વડે ભાગતા. બરાબર ધ્યાનથી જોયા કરજે મિતેશ. આ 4 4 ઉડી જાય તો શું રહી ગયું? x સ્ક્વેર. 800 ને 4 વડે ભાગ, 800 ના છેદમાં 4. 800 ને 4 વડે ભાગીએ તો ભાગા મારી દે, 4 દુ 8 એટલે 200. 40 ને 4 વડે ભાગ્યા તો 4 દાન 40 નો 10. ના બાકીનું બેઠું આ 400 ને 4 નહીં ભાગી કાઢતા. બહાર વાળા 40 ને જ ભગાય. આખું એક પદ છે તેમાં 40 ને જ ભાગવાનું. ચલો એટલે આને થોડુંક નાનું કર્યું, હળવું કર્યું, મુલાયમ કર્યું. એના પછી હવે શું કરવાનું છે તે જોજો.
એક્સ શોધવો હોય ને તો સૌથી મોટી તકલીફ કોણ છે ખબર આ સમીકરણમાં? યસ, સાચી એકદમ 100% વાત કર્યા, વર્ગમૂળ યુ. આ વર્ગમૂળ સૌથી મોટી તકલીફ છે. એ મૂંગો માર ક્યાંનો બોલ બોલ કર્યા કરતી છે. ચાલો ધ્યાન આપજો. આ વર્ગમૂળને દૂર કરવાનો કોઈ પાસે રસ્તો હોય તો મને હવે કહેવો. વર્ગમૂળને દૂર કરવાની શક્તિ કોની પાસે છે? વર્ગ પાસે. કોની પાસે છે શક્તિ? વર્ગ. એટલે હવે આપણે કરીશું બંને બાજુ વર્ગ. પણ બંને બાજુ વર્ગ કરવામાં એક લોચો છે. અહીંયા તમે જેવું વર્ગ કરો ને એટલે અહીંયા a વત્તા b આખાના વર્ગનું સૂત્ર લાગે અને એ સૂત્રમાં પાછું મધ્યમ પદમાં વર્ગમૂળ ભરાઈ જશે. જેને કાઢવાના હતા તે નીકળીને આવી જશે. તો એ હવે હું કરું? તો હવે એનો કોઈ સોલ્યુશન? તો કે ભાઈ અહીંયા a વત્તા b આખાનો વર્ગ થતું છે ને તેને થવા જ નહીં દો. એટલે કે આ વર્ગમૂળ વાળા પદને એકલું પાડી દો. 200 ને કે નિકાટ અહીંયાથી પેલી સાઈડ, પછી જો પેલાને આપણે આટીમાં લઈએ 200 આ સાઈડ એટલે એક્સ સ્ક્વેર ઓછા 200 ને એના બરાબર 10 વર્ગમૂળમાં 400 ઓછા એક્સ સ્ક્વેર. ચાલો વર્ગમૂળ આટીમાં આવી ગયો છે. હવે બે બાજુ વર્ગ કરી દેવું એટલે એક્સ સ્ક્વેર ઓછા 200 આખાનો વર્ગ બરાબર 10 વર્ગમૂળમાં 400 ઓછા એક્સ સ્ક્વેર નો આખાનો વર્ગ. ચાલો ડાબી સાઈડ વર્ગ છે, આખાનો વર્ગ છે, આખાનો વર્ગ એ ઓછા બી આખાનો વર્ગ એ સ્ક્વેર ઓછા 2ab વત્તા બી સ્ક્વેર એ સ્ક્વેર એક્સ સ્ક્વેર નો સ્ક્વેર ઓછા 2ab માં a એટલે એક્સ સ્ક્વેર ને b એટલે 200 વત્તા બી સ્ક્વેર 200 નો વર્ગ બરાબર આલેખ 10 નો વર્ગ 100 વર્ગમૂળ પર વર્ગ એટલે આ બે ઉડી ગયા તો હું રહી ગયું 400 ઓછા એક્સ સ્ક્વેર. સમજ પડતી છે ને? નજર હતી? ધ્યાન આપતા રહેજે. અંશ અંશ એક્સ સ્ક્વેર નો સ્ક્વેર 2 દુ એટલે એક્સ ની કેટલી ઘાત? 4 ઘાત. એના પછી 200 ના ડબલ 400 એક્સ સ્ક્વેર 400 એક્સ સ્ક્વેર. ધ્યાન આપતા રહેજો. 200 નો વર્ગ 2 દુ 4 ને 2 મીંડાના ડબલ 4 મીંડા એટલે કે 4 ની પછાડી 4 મીંડા એટલે 40,000 બરાબર. હવે આમાં આ કાઉન્સ ખોલો 400 ગુણ્યા 100 40,000 400 ગુણ્યા 100 40,000 માઇનસ કાઉન્સ ખોલો 100 ને એક્સ સ્ક્વેર સાથે લખો 100 એક્સ સ્ક્વેર. નેક્સ્ટ સ્ટેપ કોઈ કહી શકશે? હવે 40,000 કેન્સલ બેવ સાઈડ થી. એક્સ સ્ક્વેર શોધવું હોય તો એક્સ સ્ક્વેર વાળા પદોને ભેગા કરવા પડે. એક્સ વાળા પદોને ભેગા જોજો. આ એક્સ ની 4 ઘાત બેઠું ઓછા 400 એક્સ સ્ક્વેર બે બેઠું. આ માઇનસ 100 એક્સ સ્ક્વેર ને ડાબી સાઈડ લાવો તો પ્લસ 100 એક્સ સ્ક્વેર ને જમણી સાઈડ કોણ રહી ગયું? કઈ નથી એટલે 0. એક્સ ની 4 ઘાત બેઠું. હવે આ બેવમાં એક્સ સ્ક્વેર વાળા પદ છે એટલે આનું સાદું રૂપ સહગુણક માઇનસ 400 વત્તા 100 માઇનસ 300 એક્સ સ્ક્વેર બરાબર 0. હવે કોઈ નેક્સ્ટ સ્ટેપ કહી શકે? એક્સ ને કઈ રીતના શોધીએ તે? કોમન. હું કોમન નીકળ્યા બેવમાંથી? એક્સ સ્ક્વેર કોમન તો અહીંયા રહી શું ગયું? એક્સ સ્ક્વેર ના એક્સ સ્ક્વેર કોમન નીકળી ગયો તો શું રહી ગયું? 300 ને એના બરાબર 0. હવે આ 0 જે છે ને તે આ બેવને આપવાનો કેમ કે અહીંયા ગુણાકાર છે. ગુણાકાર હોય ને સામે 0 હોય તો 0 બેવને લાગી જાય એટલે એક્સ સ્ક્વેર બરાબર 0 વચ્ચે લખવાનું અથવા ઇંગ્લિશમાં ઓર એક્સ સ્ક્વેર ઓછા 300 બરાબર 0. એક્સ સ્ક્વેર બરાબર 0 તો એક્સ બરાબર 0 કેમ કે 0 નો વર્ગ 0 થાય. એક્સ સ્ક્વેર 0 તો એક્સ બી 0. સમજ પડે? અથવા આ ઓછા 300 સામે એટલે એક્સ સ્ક્વેર બરાબર વત્તા 300. એક્સ બરાબર 0. એક્સ એટલે કોણ? તમે કોને એક્સ ધારેલું? એસપી ને. એસપી 0 એસપી 0 એટલે એ બિંદુ છે. એસ ને પી ભેગા થઈ ગયા 0 શક્ય નથી ભાઈ. સૈયદ ને ડેવિડ બે ભેગા થઈ જશે. આ વર્તુળ જે છે ને વર્તુળ તે આખું ચબડાઈ જશે. ચાલો તો એક્સ બરાબર 0 શક્ય નથી. જે શક્ય નથી આ વસ્તુ નહીં ચાલે, થવાની જ નથી. કઈ નહીં, આટો છે ને આગળ વધીએ. સ્ક્વેર ને કરીએ તો સામે લાગે
વર્ગમૂળ માટે x બરાબર વર્ગમૂળમાં 300. 300 નું વર્ગમૂળ 300 ના ભાગ પાડીશું 3 ગુણ્યા 100 અને 100 નું વર્ગમૂળ નીકળે કેટલું? 100 નું વર્ગમૂળ નીકળે 10. તો વર્ગમૂળમાં કોણ વધ્યા? 3. તો આ છે x નો જવાબ 10 વર્ગમૂળ ટન. પણ આપણે શોધવાનું છે દોરીની લંબાઈ જે આપણે 2x ધારેલી. કેટલી ધારેલી? આ 2x એટલે કે x નું ડબલ 2x. 10 વર્ગમૂળ ટન નું ડબલ 10 ના ડબલ 20. 20 વર્ગમૂળ ટન. 10 વર્ગમૂળ ટન નું ડબલ 20 વર્ગમૂળ ટન. આવી ગયો જવાબ. સમજ પડી દાખલામાં? તમે વિચારતા હો કાં કેવા ખતરનાક દાખલા આવતા છે એમ. કાં 9મું ધોરણ ચાલુ કર્યું ને કાં બચ્ચા હાથે રમતા હતા ને કાં વાઘ આવી ગયા. બરાબર છે. ચાલો ગભરાની અંશ સિંહ હોય કે વાઘ હોય કે છછુંદર હોય કઈ ગભરાવાનું નહીં. ચાલો કોને કોને જવું છે આ બધથી? કોઈ કહે છે વોશરૂમ? ભાઈ વોશરૂમ નહીં જવાનું આ રીતના ગભરાઈને. એટલે એમાં શું ગભરાવાનું રજેશ? ચાલો ચાલો ધ્યાન આપજો. માટે ટેલિફોનની દોરીની લંબાઈ બરાબર જે આપણે 2x ધારેલી તેમાં x ની કિંમત આવી છે 10 વર્ગમૂળ ટન. 10 દુ થાય 20 એટલે 20 વર્ગમૂળ ટન મીટર. દાખલો પૂરો. સમજ પડશે? ક્લિયર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ પ્રમેય 9.7 મોસ્ટ આઈએમપી પ્રમેય. ધ્યાન આપજો બધા. હવે આ પ્રમેય કોના માટે મોસ્ટ આઈએમપી તો હવે તમારે તમારી સ્કૂલ વાળાને પૂછવાનું. પણ હા એક સમય એવો હતો કે જ્યારે બધી સ્કૂલ માટે આ મોસ્ટ આઈએમપી હતો. હાલમાં બી હોઈ શકે છે. અમુક સ્કૂલ વાળાને ના પાડી હશે, અમુકમાં કીધું હશે. જે હોય તે આપણે આ પ્રમેયને શીખીએ, સમજીએ. JM પટેલ અને કન્યા વિદ્યાલય આ બે સ્કૂલના વિદ્યાર્થીઓ માટે બધું જ આઈએમપી. આ બે સ્કૂલના પેપર એ સંકુલમાંથી આવે ને એટલા માટે. એટલે તમારી સ્કૂલની આઈએમપી બી અમુક વાર ખોટી પડી જાય. પછી સ્કૂલ વાળાએ આવીને બદલવું પડે. એટલે મારા હિસાબે JM ને કન્યા વિદ્યાલયમાં આઈએમપી નહીં આપતા હશે. આપતા છે પછી બદલાઈ નાખે ને કઈ ઊંધું ચટ્ટું પૂછાય તો. તમને કન્યા એ જ મેં વિચારો. કઈ નહીં ચાલ ઓકે ધ્યાન આપજો. એ કન્યા વિદ્યાલય વાળા વ્યક્તિ સાથે વાત કરે. એ મને એવું લાગે છે કે તું મોઢામાં કઈ છે. શું છે ને ચિંગમ? ચાલો ધ્યાન આપજો બધા. બરાબર ધ્યાન આપજો. ખૂબ અગત્યનું પ્રમેય. આ પ્રમેયની મદદથી આપણે ઘણા બધા દાખલા કરવાના છે. વિક્રમ જો જો ભાઈ હવે મગજ નહીં ફેરવો. એકદમ ચૂપ. કોઈ જાતના નાટક નહીં. સ્થિર. બગ્ગા નહીં મારો. પોતાની જાતને બગ્ગા સાબિત નહીં કરો પ્લીઝ. બગ્ગા હોય તો બી બગ્ગા સાબિત નહીં કરો. બગ્ગા અહીંયા ધ્યાન આપ. ચાલો એ તું પાછું પેલું કરી દેતો. હાથ ઉપર હા કરી દેતો. ધ્યાન આપજો. પ્રમેય 9.7 વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પરના કોઈપણ બિંદુ આગળ આંતરેલ ખૂણા કરતા બમણો હોય છે. મોસ્ટ આઈએમપી છે આ વિધાન. આ વિધાનની મદદથી આપણે ઘણા બધા દાખલા બી કરવાના છે. બરાબર સમજવું પડે વિધિ. બરાબર ધ્યાન આપતું. સૌથી પહેલા હું આકૃતિ દોરું છું. આ દોરી દીધું આપણે વર્તુળ. આ છે એનું કેન્દ્ર. સમજો વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. ચાપે ચાપ. ચાપનો મતલબ આપણે આ વર્તુળ પર બે બિંદુ મૂકવાના. કેન્દ્રનું નામ છે O. આ વર્તુળ પર મેં અહીંયા એક બિંદુ મૂક્યું A અને અહીંયા બીજું બિંદુ મૂક્યું B. દેખાયો કોઈને ચાપ AB? આ છે ચાપ AB. ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એટલે કે આ ચાપના બે બિંદુને કેન્દ્ર O સાથે જોડો. દેખાયો કોઈને કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો? ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એટલે હરિયો આ ખૂણો. આગળ વાંચો. ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પરના કોઈ પણ બિંદુ આગળ આંતરેલ ખૂણા કરતા બમણો હોય છે.
હવે આ વાક્યને સમજવાનું છે. આ જ ચાપે, આ જ નીચે વાળો ચાપ એ બી એ વર્તુળનો બાકીનો ભાગ એટલે કયો? ઉપરનો ભાગ. આ બાકીના ભાગ પરના કોઈ બિંદુ, બાકીના ભાગ પરનું કોઈ બિંદુ એટલે કાં કશે હો લઈ લઉં, અહીંયા લઈ લઉં, અહીંયા બિંદુ લઈ લઉં, ગમે ત્યાં લેવો, બાકીના ભાગ પર જ્યાં લેવો હોય ત્યાં લેવાય. આપણે પ્રમેયને સારી રીતે સમજવા માટે વચોવચ અહીંયા બિંદુ લઈએ છીએ, બાકી સાઈડ પર બી લેવાય, કંઈ ખોટું નથી. તો વર્તુળના ચાપે બાકીનો ભાગ, બાકીના ભાગ પરના બિંદુ આગળ આંતરેલો ખૂણો, બાકીના ભાગ પરના બિંદુ આગળ આંતરેલો ખૂણો એટલે તો આ એ અને બી ને ઉપરના બિંદુ સાથે જોડી દો. તો હવે જેવો ઉપર ખૂણો બનેલો દેખાય, આ ખૂણાની એ લોકો વાત કરે છે. ઉપરવાળા બિંદુને આપણે પી નામ આપી દઈએ તો એ લોકો એવું કહેવા માંગે છે કે ઉપર જે ખૂણો બન્યો ને ઉપર જે ખૂણો બન્યો તે ખૂણો એ આ ખૂણો એ ઉપરવાળા ખૂણાનો બમણો હોય છે. કેન્દ્ર આગળનો ખૂણો એ ઉપરવાળા ખૂણાનો બમણો હોય છે. કેન્દ્ર આગળનો ખૂણો એ પેલા ઉપરવાળા ખૂણાનો બમણો હોય છે. સમજ પડે તમને વાક્યમાં? એનું ઊંધું, ઉપરવાળો ખૂણો કેન્દ્ર આગળના ખૂણાનો અડધો. તમે જો ભગવાને તમને ભેજું આપ્યું છે ને, આ જ મગજનો અત્યારે ઉપયોગ કરવાનો છે. બરાબર સાંભળજે વિક્રમ. આ નીચેનો ખૂણો દેખાય કેન્દ્ર આગળનો, હવે ઉપરનો ખૂણો એ નાનો થયો ખૂણો, પછી આ જો આ ખૂણો મોટો થયો, એટલે નાનો ખૂણો જે હોય તે અડધો થયો ને મોટો ખૂણો જે હોય તે બમણો થયો. તો આ છે બમણો અડધો, બમણો અડધો, બમણો અડધો, અડધો બમણો. સમજ જા. ઘણા બાળકો લોચા માર દે. ઘણા બાળકો શું કરે ખબર? આ 50 તો ઉપરવાને 100 કહી દે. કાંથી 100? નીચે 50, મોટો ખૂણો 50 ને નાનો ખૂણો 100. હા, આ નીચે 50 તો ઉપર વાળો 25. એના પછી યુવરાજ તારો વારો. આ ખૂણાનું માપ છે 40 તો આનું 40 નું અડધું. યુવરાજ ઉતાવળ શું કરવા કરું? બરાબર છે યુવરાજ. ઉપર વાળો 40 તો નીચે વાળો એનો અડધો. 40 ના અડધા 20, એટલે 40 ના અડધા 80 એમ કે છે. કેટલા થાય 40 ના અડધા? એટલે ઉપર 40 તો આ કેટલો થશે? અલા માસીને કેમ ચૂપ રહે? 80 કરી. ચાલો ક્લિયર, બધાને સમજ પડી ગઈ? ઉપર 40 તો નીચે 80. ભાઈ કોને હજી નથી સમજ પડી? જાય ખાઠું ચોકરને કહી દો નહીં મને. એ ટેકો નહીં આપવાનો બેટા, ટેકો નહીં આપવાનો. આગળ આવી જાય જરાક. ચલો વિક્રમ તારો વારો. મેં તને સવાલ પૂછ્યો એનો જવાબ આપવાનો છે. આ નીચે વાળો ખૂણો છે 100 તો ઉપર વાળો 50. તો હવે બરાબર છે. નીચે 100 તો ઉપર 50. એક મિનિટ, પેલી વિધિ બાગા મારે છે એને હમણાં આપણે જો ઝડપીએ. ભાઈ તો અહીંયા ધ્યાન આપ, એને નહીં જોયા કર શરમ વગરનો. ચાલો વિધિ, આ નીચે વાળો ખૂણો જે છે ને તે 60 તો ઉપર વાળો. પરફેક્ટ જવાબ સાબિત થાય છે કે વિધિ બાગી નથી. અલા એક મિનિટ, જા ભાઈ જા ઉપર. એક મિનિટ, આ ભાઈ આ તો હું છે, હું મને હરખું કે આ પેલીનો જવાબ સાચો પડે એમાં તારી કેમ પાડી? અલ્લા હવે આ પ્રેમ ગીત ગાય છે એ બી બોલો મારી સામે. વિધિ આ તો પેલું ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે થઈ ગયો હતો. ચાલો ચાલો બસ. હવે જો એની બાજુ જોયું તો તું મર્યો, એનું નામ લીધું તો તું ગયો.
એનો જવાબ સાચો કે ખોટો? કઈ બી બોલો તો બી તું ગયો. ચાલો ધ્યાન આપજો બધા. ઓકે, બધાનું ધ્યાન અહીંયા. એ બેટા હાથ નીચે મૂકી દે. જુઓ તો તમને સમજ પડી ગઈ ને આમાં કે ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એ બાકીના ભાગ પરના કોઈ બિંદુ આગળ આંતરેલા ખૂણાનો અડધો નથી હોતો, બમણો હોય છે. એ નોંધો, કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એ નહીં, કેન્દ્ર નહીં, બાકીના ભાગ પરના બિંદુ આગળ આંતરેલો ખૂણો કેન્દ્ર આગળના ખૂણાનો અડધો હોય છે. કેટલો હોય છે? અડધો. ખ્યાલ આવશે બધાને? ચલો હવે છે ને આ પ્રમેયમાં તમે એટલું બધું હૈસા ને કે મને નહીં લાગતો કે વહેલું પટી રહી, નહીં તો મારે ટાઈમ ખેંચવો પડે, હારા હાથે છોડવા પડે. હારો 8 ને 10 છોડીએ, કઈ નહીં. આજે એક કામ કરીએ, આપણે રવા દઈએ, સાબિતી આપણે કાલે જ જોઈશું. શાંતિથી બેસો. ભલે એક જ દાખલો કર્યો પરંતુ એ દાખલાની ઘરે ગઈને મસ્ત પ્રેક્ટિસ કરી લેજો.